ગુજરાતની ધરતી પર એક એવી શક્તિનું પ્રાગટ્ય થયું જેના ચમત્કારો આજે પણ જીવંત છે. આ છે શ્રી ખોડિયાર માતાજી. ઈસવીસન 700માં ભાવનગર જિલ્લાના રોહિશાળા ગામે તેમનું પ્રાગટ્ય થયું હતું. તેમના પિતા મામડિયા ચારણ અને માતા દેવળબા હતા. ખોડિયાર માતાજી 7 બહેનો હતા. જાનબાઈ, આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ અને સાતલબાઈ હતા. તેમને મેરખિયો નામનો એક ભાઈ હતો. જ્યારે ભાઈને ઝેરી સાપે દંશ દીધો ત્યારે જીવ બચાવવા માટે સૂર્ય ઉગે તે પહેલાં પાતાળ લોકમાંથી અમૃતનો કુંભ લાવવો જરૂરી હતો. સૌથી નાના બહેન જાનબાઈ એટલે કે ખોડિયારમાં આ કુંભ લેવા ગયા હતા. અમૃતનો કુંભ લઈને આવ્યા, પરંતુ રસ્તામાં પગમાં ઠેસ લાગતા તેઓ લંગડાતા ચાલ્યા. ઝડપથી પહોંચવા માટે તેમણે મગરની સવારી કરી હતી. જ્યારે તેઓ ભાઈ પાસે પહોંચ્યા ત્યારે તેમને લંગડાતા જોઈને ખોડી તરીકે સંબોધવામાં આવ્યા અને ત્યારથી જ તેઓ ખોડિયાર તરીકે ઓળખાયા. મગર તેમની સવારી છે અને આજે ગુજરાતના લાખો ભક્તો તેમને કુળદેવી તરીકે પૂજે છે. માટેલ, ગળધરા અને રાજપરા જેવા પવિત્ર ધામોમાં માતાજીના દર્શન માટે હજારો ભક્તો આવે છે. શું તમે ખોડિયાર માતાજી પર વિશ્વાસ કરો છો? કમેન્ટમાં જરૂર લખજો.